गुजरात के महानगर वडोदरा में शुद्ध पानी मांगते मांगते एक व्यक्ति की मौत हो गई, जिस पर कांग्रेस पक्ष द्वारा विरोध प्रदर्शित किया गया। गुजरात के वडोदरा के वारसिया इलाके में वार्ड नंबर 6 की सुरुचि सोसाइटी के निवासियों को कई वक्त से दूषित पानी की आपूर्ति हो रही है, जिस पर बार बार आवाज उठाए जाने के बावजूद उन्हें शुद्ध पानी नहीं मिल पाया। सुरुचि समिति के शंकर सतवानी की पानी मांगते मांगते मौत हो गई, जिस पर वडोदरा कांग्रेस द्वारा न्याय यात्रा के जरिए कलेक्टर कार्यालय पहुंचकर न्याय मांगा गया। महानगर पालिकानी अंदर सुरुचि सोसायटीना नगरजनों गंदा पानी छेल्ला કેટલા સમયથી આવતું છે એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા 10 દિવસ પહેલાં આવ્યા હશે તો એમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદુ પાણી તો બંધ નહીં કરી શક્યા, પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવ્યો ને એ મરણ પથારી પર જતો। હવે સવાલ એટલો જ છે કે આજે વાતને 2-3 દિવસ થઈ ગયા। સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતો હોય તો એ કલેક્ટરશ્રી છે। કલેક્ટરશ્રીને ખબર નહીં પડી 2-3 દિવસમાં કે કોઈ વ્યક્તિ પાણીના લીધે મરતો છે, તો કલેક્ટરશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે તમને સરકારે હક આપ્યો છે, અધિકાર આપ્યો છે અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો, એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે, એક પાણી જેવી વસ્તુ જે ફરજિયાત ફરજોમાં આવતું હોય દરેક નગરપાલિકા માટે એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારીમાંથી પીડિત કરતા હોય, ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે ત્યાંની ઇન્કવાયરી કરે। જે લોકોએ પાણી આપ્યું બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું? વારસિયા વિસ્તારમાં જે રીતના ગંદા પાણીની સમસ્યા ઘણા સમયથી હતી, સોસાયટીના રહીશો આગલી ગત બોર્ડમાં બી રજૂઆત કરવા આવેલા, ફરીથી રજૂઆત કરવા આ બોર્ડ વખતે બી આવ્યા, એમને આવતા રોકવામાં આવ્યા। ત્યારે સિક્યોરિટી સાથે એગ્રેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું છે। ત્યારે જવાબદારી ગંદા પાણીને રજૂઆત કરતા થયું હોય તો સંપૂર્ણપણે કોર્પોરેશનની જવાબદારી છે। એમને બેઝિક વેરાનું વળતર આપે, ચોખ્ખું પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે, તેમાંથી કોર્પોરેશન ચૂકી છે। હવે એ ફેમિલીમાં કોઈ કમાનાર નથી, ત્યારે અમારી ડિમાન્ડ છે કે ફેમિલીને કોર્પોરેશન કમ્પન્સેટ કરે, એ પરિવારની જવાબદારી લે અને સાથે સાથે ત્યાં ચોખ્ખું પાણી ત્વરિત આપવામાં આવે। જે લાઇન્સ છે વર્ષો જૂની છે, લગભગ 32 વર્ષથી વધારે જૂની લાઈનો છે, ત્યાં રિડન્ડન્ટ થઈ ગઈ છે, પિરિયોડિકલી બદલવા માટે અમે અવારનવાર રજૂઆત કરી છે પણ એ નથી થતું।